નમસ્તે વિદ્યાર્થી મિત્રો. થોડાક દિવસો પહેલાં જીપીએસસી ક્લાસ 1 અને ક્લાસ 2 અને યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આપણે ગુજરાતમાં સૌ પ્રથમવાર ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ એટલે ડીએલપી પ્રોગ્રામનું જે લોન્ચ કર્યું એમાં વિદ્યાર્થીઓનો ઘણો સારો એવો પ્રતિસાદ જે મળ્યો. એમાં ગુજરાતી મીડિયમના લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓ અત્યાર સુધી જોડાઈ ગયા છે અને ઇંગ્લિશમાં લગભગ 22 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે. આ ક્યાંક અમારા માટે એક નવી જ બાબત હતી કે લાઈવ બેચના માધ્યમથી સતત 1 વર્ષ સુધી વિદ્યાર્થીઓને ભણાવવું એ એક ટફેસ્ટ ટાસ્ક હોઈ શકે, પણ ક્યાંક આ વર્ષે એવો એક સાહસ અમે પણ કર્યો કે જીપીએસસી અથવા યુપીએસસીની તૈયારી કરવા માગતા હોય એવા ગૃહિણીઓ અથવા તો કોલેજમાં તૈયારી કરતા હોય અથવા તો પ્રાઇવેટની સાથે તૈયારી કરવા માગતા હોય એ વિદ્યાર્થીઓ સતત અમને કહેતા આવતા કે ભાઈ અમે પણ ઘરે બેસીને તૈયારી કરવા માગીએ છીએ, તો એના માટેનું કંઈક આયોજન થાય. મિત્રો, હજી થોડાક સીટ્સ અથવા થોડા વિદ્યાર્થીઓ માટે જે 100 વિદ્યાર્થીઓ પ્રથમ હતા એમના માટે 50% ઓફરની જે સ્કીમ ચાલુ છે એની અંદર તમે જોડાઈ શકો છો. અમુક વિદ્યાર્થીઓ ક્યાંક એક આર્થિક રીતે થોડુંક બધી વસ્તુની સગવડ ના થઈ હોય અને એવા સંજોગોમાં થોડુંક ડિલે થતું હોય તો ચિંતા ના કરશો. એ માટે તમે અમને સંપર્ક કરશો તો અમે તમને આ સ્કીમનો લાભ આપવાનો ટ્રાય પૂરેપૂરો કરશું. પણ પ્રથમ 100 વિદ્યાર્થીઓની અંદર આપ જે જોડાવા માટે ખાસ જે આતુરતાથી રાહ જોતા હતા એ લોન્ચ થઈ ગઈ છે, તો ખાસ એ તમે કરજો. એવી જ રીતના આજે તમારી સમક્ષ જ્યારે સમગ્ર ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં હવે ડીવાયએસઓ એટલે ડેપ્યુટી સેક્શન ઓફિસર જ્યારે ક્લાસ 3ની એક સુપર ક્લાસ 3ની આ પોઝિશન માટે વિદ્યાર્થીઓ કાયમ માટે ખૂબ જ એક આકર્ષિત આ એક પોસ્ટ કહી શકાય એ રહી છે. તો જ્યારે હવે અત્યારે હાલના સમયમાં બીજી કોઈ એવી મોટી વેકેન્સી ના હોય એટલે વિદ્યાર્થીઓ જીપીએસસીની ડીવાયએસઓની એક્ઝામિનેશનમાં બહુ જ સારી મહેનત કરતા હોય એ સ્વાભાવિક છે. પણ અમુક એવી બાબતો છે કે જે જ્યારે તમે જીપીએસસીની તૈયારી કરતા હો ત્યારે ખાસ ધ્યાનમાં લેવી જરૂરી છે. હા મિત્રો, જ્યારે ક્લાસ 3ની કોઈ એક્ઝામિનેશન એટલે તલાટી, કારકુન કે ઉપરાંત પીએસઆઈ, કોન્સ્ટેબલ અથવા ટેટ જેવી એક્ઝામ્સ હોય એની રણનીતિ અને જીપીએસસી એક્ઝામિનેશનની રણનીતિમાં જમીન આસમાનનો ફરક છે. સીટોની સરખામણી જ્યારે કરવામાં આવે ત્યારે જીપીએસસી દ્વારા જાહેર થતી કોઈપણ ભરતીની અંદર સીટોની સંખ્યા ઓછી હોય છે અને એમાં ફોર્મ ભરનારા વિદ્યાર્થીની સંખ્યા લાખોમાં હોય છે. ત્યારે ખૂબ જરૂરી બની જાય છે કે આપણે એ નક્કી કરવું જોઈએ કે ભાઈ જીપીએસસીની તૈયારી કરતી વખતે આપણે કયા કયા રિસોર્સિસ અને કેવી વસ્તુઓની સ્ટ્રેટેજી ઉપર કામ કરીશું. ક્લાસ 3ના માઇન્ડસેટમાં અથવા ક્લાસ 3ની પુસ્તકો અથવા તો ક્લાસ 3ના જ કોઈક માર્ગદર્શકો દ્વારા જ અગર તમને જીપીએસસીની તૈયારી કરવામાં આવતી હોય તો એમાં ખાસ થોડુંક સમજવાની જરૂર છે કે ફેકલ્ટીઝ દ્વારા એ આયોજન કરવામાં આવે એમાં કંઈ ખોટું નથી, પણ એમનું સ્તર જ્યારે એ ક્લાસ 3ની કોન્સ્ટેબલ કે પીએસઆઈ જેવી બેચીસના વિદ્યાર્થીઓને જ અત્યાર સુધી ભણાયેલું હોય અથવા તો એમના માટે જ પુસ્તકો જો લખ્યા હોય, અચાનક જો એ વ્યક્તિ જીપીએસસીના ઉમેદવારોને ભણાવવાનો ટ્રાય કરે તો શું થઈ શકે. હા મિત્રો, અહીંયા આપણે સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે જ્યારે તમે જીપીએસસીની તૈયારી કરતા હો ત્યારે સૌથી પહેલી 2 બાબતોમાંથી તમારે એ નક્કી કરી લેવું જરૂરી છે કે જીપીએસસીની આ એક્ઝામિનેશનને તમે જ્યારે ફોર્મ ભરો છો તો એ ફોર્મ ભરીને તમે આ એક્ઝામિનેશન પાસ કરવા માટે જરૂરી બનતું હોય એ તમામ પ્રયાસો કરવા માટે સક્ષમ છો, અથવા તો તમારી જોડે જે રિસોર્સિસ છે, એટમોસ્ફિયર છે, મિત્રો છે, ગ્રુપ છે, એ બધી જ વસ્તુઓ તમને પાસ કરાવવા માટે સક્ષમ છે કે નહીં, આ બાબત ખૂબ જરૂરી છે. એટલે સૌથી પહેલાં મેં અત્યારે જોયું છે કે ક્લાસ 3ની અંદર કોઈ વેકેન્સી નથી એટલે સાહેબ અમે જીપીએસસીનું ફોર્મ ભરી દીધું અને ડીવાયએસઓની તૈયારીમાં લાગી ગયા. અને ક્યાંક એટલા જ કારણોસર હવે યુટ્યુબના માધ્યમથી અથવા તો બીજા કોઈ પણ ઓનલાઈન કોર્સના માધ્યમથી અથવા પુસ્તકો લઈને પણ આપણે ડીવાયએસઓની એક્ઝામિનેશન પાસ કરવા માટે ઝઝૂમી રહ્યા છે. મિત્રો, સફળતા જ્યારે તમને એક્ઝામિનેશનમાં મળે અને એનાથી તમને પ્રોત્સાહન પણ મળે, સમાજની અંદર તમને એક જે પ્રતિષ્ઠા મળે, એની સામે નિષ્ફળતા પણ એ એવું આગવું પાસું છે કે જે વિદ્યાર્થીનું મનોબળ તોડી નાખતું હોય છે. અને એટલા જ માટે ખૂબ જરૂરી છે કે જ્યારે તમે ડીવાયએસઓ જેવી એક્ઝામિનેશન જેમાં આપણે સીટોની સંખ્યા તો જાણીએ જ છે, ત્યારે આપણે એ સમજી લેવું જરૂરી છે કે આપણે આ એક્ઝામિનેશનની અંદર તનતોડ મહેનત કરીને પાસ થવા માટેની મહેનત કરી રહ્યા છે કે પછી સમાજ કે વિદ્યાર્થી કે તમારા મિત્રો અથવા તો ઘરવાળાને તમે ફક્ત બતાવવા પૂરતું, કારણ કે હવે ક્લાસ 3ની કોઈ વેકેન્સી નથી તો હવે હું ડીવાયએસઓની એક્ઝામિનેશનની તૈયારી કરું અને આપણા રૂટીનને કન્ટિન્યુઅસ વળગેલા રહીએ અને એ જ એપ્રોચની અંદર એક્ઝામ આપતા રહીએ અને પાસ થઈ જઈએ તો ભલા. મિત્રો, જીપીએસસીની એક્ઝામિનેશન આવી રીતના પાસ ના થઈ શકે. જીપીએસસીની જ્યારે વાત કરીએ ત્યારે
તમારા કોમ્પિટિશનમાં જે વિદ્યાર્થીઓ ક્લાસ 3માં હોય છે એના કરતાં એક અલગ જ વર્ગના વિદ્યાર્થીઓ જીપીએસસીની એક્ઝામિનેશન આપવા માટે તૈયારીઓ કરતા હોય છે, જે તમને સામાન્ય રીતે ક્લાસ 3ની બીજી કોઈ પણ એક્ઝામિનેશન કારકુન, તલાટી, પીએસઆઈ, ટેટ ટાટ કે કોન્સ્ટેબલની એક્ઝામિનેશનમાં જોવા જ નહીં મળે. એટલે અહીંયા આપણે સમજવાની જરૂર છે કે જ્યારે પરીક્ષાનું સ્તર, પરીક્ષાનું માધ્યમ, પરીક્ષાની એક્ઝામિનેશન લેનારી બોડી જ્યારે બદલાય છે તો તમારી ઓવરઓલ સ્ટ્રેટેજી, એપ્રોચ, માઇન્ડસેટ, રિસોર્સિસ બધું જ બદલાય છે. અને એટલા માટે જીપીએસસીની એક્ઝામ આવે ત્યારે જીપીએસસીની એક્ઝામિનેશનનું એક માત્ર ઓપ્શન તરીકે જો ગણાતું હોય તો એ છે લિબર્ટી કરિયર એકેડમી. અને એની ખાસ વાત કરીએ ત્યારે જીપીએસસીના સતત તમામ પરીક્ષાઓની અંદર એ ક્લાસ 1-2 હોય, ડીવાયએસઓ હોય, પીઆઈની એક્ઝામ હોય, આરએફઓ હોય, આ બધી જ એક્ઝામિનેશનની અંદર વિદ્યાર્થીઓને એન્ડ ટુ એન્ડ સોલ્યુશન એટલે પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ સુધીના તમામ તબક્કાઓમાં મદદરૂપ થઈએ એવા પ્રયાસોમાં ઘણા અંશે સફળતા પ્રાપ્ત કરી છે. રાઈટ. તો અહીંયા આપણે સૌથી પહેલાં આ બે બાબતોમાંથી ખાસ એક તપાસી લો કે જો અગર તમે ડીવાયએસઓની એક્ઝામિનેશનની તૈયારી કરતા હો તો તમે કોઈ એવી બાબતો કે એવી જગ્યાએ કે કોઈ એવી વસ્તુમાં તમારો સમય ન વેડફી નાખતા હોય જે તમને પ્રિલિમિનરી પરીક્ષાની અંદર જોઈએ એટલો સ્કોર પણ ના મેળવી શકે. તૈયારી માટે આપણે બહુ વધારે અઘરું, બહુ વધારે ડિટેલમાં જઈને અથવા તો બહુ બધી પુસ્તકો વાંચવાની છે એવું ક્યાંય નથી મિત્રો. જીપીએસસીની એક્ઝામની વાત કરીએ તો પ્રિલિમિનરી પરીક્ષાના ભૂતકાળના તમે મેરિટ લિસ્ટ જોશો તો મેરિટના આધારે આપણને ખબર પડે જ છે કે તૈયારીને એક પ્રોપર ડિરેક્શનમાં જો લઈ જવામાં આવે અને આપેલા સિલેબસને વળગી રહીને જ પ્રોપર ડિરેક્શનમાં રહીને પ્રોપર રિસોર્સિસનું જ વાંચન કરીને જ અગર જો આ તૈયારી કરવામાં આવે તો પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરવી એટલી અઘરી નથી. અને હાલના તબક્કે હું તમારી જોડે પ્રિલિમિનરી પરીક્ષાની જ વાત કરીશ કારણ કે સમય જેટલો છે એ પ્રમાણે આપણે પ્રિલિમિનરી પરીક્ષાને જ ફોકસ કરવું જોઈએ. મુખ્ય પરીક્ષાની રણનીતિ અથવા મુખ્ય પરીક્ષાની જો તમારી તૈયારીઓ શરૂ કરવાની બાકી હોય તો એ પ્રિલિમિનરી પરીક્ષા પછી જ હવે હાલની સિચ્યુએશનમાં તો આપણે જોવાની જરૂર પડે. તો મિત્રો સૌથી પહેલાં આપણે આ નક્કી કરી લેવાની જરૂર છે કે અગર જો તમે ડીવાયએસઓની આ 87 સીટ જે બહાર પડી છે એ 87 સીટ અંતર્ગત આપ એવું વિચારી રહ્યા છો કે આ એક્ઝામિનેશનની અંદરથી હું પાસ કરું, પ્રિલિમિનરી એક્ઝામિનેશનની અંદરથી પાસ કરીને હું આગળ જઉં, તો અહીંયા સમજી જવાની જરૂર છે કે તમારે એવા જ ગ્રુપ, એવા જ માર્ગદર્શન, એવા જ રિસોર્સિસનો ઉપયોગ કરવો જોઈએ જે તમને જીપીએસસીની એક્ઝામિનેશન પાસ કરવા માટે મદદરૂપ કરે, જે તમને તમારા પોતાના ડિરેક્શનને સાચું છે કે નહીં એ ચેક કરવા માટે મદદરૂપ કરે અને એના અંદરના તમારા અંદર રહેલા વીકનેસીસવાળા પાસાને તમને બતાવીને એની અંદર તમને આગળ કેવી રીતના સ્ટ્રેન્થ તમારી ઊભી કરવી અથવા તેની અંદર કેવી રીતના સારો વધારો કરવો એ તમને બતાવવા માટે મદદરૂપ થાય. અહીંયા આપણે સમજવાની જરૂર છે કે કારકુન તલાટીની એક્ઝામિનેશનની અંદર આપણે કોઈપણ પ્રકારના વિડીયો લેક્ચર્સ જોઈને આપણે એક્ઝામિનેશન આપવા જઈએ તો ચાલી જાય છે. થોડાક અંશે સીટોની સંખ્યા વધારે છે એટલે બહુ વગવડ નથી પડતી, એક્ઝામ પાસ કરી લઈએ છીએ. સીપીટી જેવી એક્ઝામિનેશનની અંદર જ્યારે આપણે જઈએ ત્યારે ખબર પડે કે આમાં આપણો સ્કોર લેખિત પરીક્ષામાં ઓછો પડે અને આપણે રહી ગયા. મિત્રો અહીંયા કલાકોની સંખ્યા એટલે સમય, જીપીએસસીની એક્ઝામિનેશનની અંદર સમય જ સૌથી વધારે અગત્યનો છે. દિવસના એવા 8 થી 10 કલાક અથવા 11 કલાક કે 12 કલાક તમે જે પણ સમય કાઢી શકો છો તૈયારી માટે, એ સમય પ્રોપર જગ્યાએ એનો ઉપયોગ થયો હોવો જોઈએ. મેં ઘણા બધા વિદ્યાર્થીઓને જોયા છે કે એક 25 મિનિટમાં સમજી શકાય એવી બાબતોને યુટ્યુબમાં અથવા વિડીયો લેક્ચરમાં 2 થી 3 કલાક સુધી વિડીયો લાઈવ લેક્ચર્સમાં બેઠેલા જ જોતા હોય અને નીચે કમેન્ટ્સ ઉપર કમેન્ટ્સ ચાલતી હોય ને એની અંદર આપણે પણ મજા લેતા હોઈએ. મિત્રો આવી રીતના તો કોઈ એક્ઝામ પાસ નહીં થાય. જેટલું કન્ટેન્ટ અગર ધારો કે 2 કલાકના વિડીયો લેક્ચરમાં 30 થી 40 પ્રશ્નો કે 50 પ્રશ્નો આપણે સોલ્વ કરી શકતા હોઈએ તો અહીંયા આપણે ચેતી જવાની જરૂર છે. 50 ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે આપણને જે તે બોર્ડ પરીક્ષા આપણને કેટલો સમય આપે છે એ સમય કરતાં વધુમાં વધુ તમે 10 થી 15 મિનિટ એક્સ્ટ્રા લઈ લો તો ચાલે, પણ ખબર પડે કે ના એ 30 થી 40 ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે મેં મારા 2 કલાક એ વિડીયો પાછળ ફાળવી દીધા તો શું થશે? તો તમે ફક્ત તૈયારી કરી છે એનો આનંદ અને એનો સંતોષ ખાલી મગજને આપી રહ્યા છો અને ઘરવાળાને દેખાડી રહ્યા છો કે મેં તૈયારી ચાલુ કરી દીધી છે ને હું કરી રહ્યો છું અને દિવસ રાત ઘરે બેસીને હું આ 8 થી 10 કલાક હું વિડીયો લેક્ચર્સ અથવા યુટ્યુબ ઉપર જોઈ રહ્યો છું. મિત્રો પણ આનાથી જીપીએસસી એક્ઝામિનેશન પાસ તો નહીં જ થાય.
અને આ હું શા માટે કહું છું, કારણ કે જીપીએસસીની એક્ઝામિનેશનની અંદર પાસ થતા વિદ્યાર્થીઓની મહેનત, એમની તનતોડ સેક્રિફાઇસીસ, એમને કઈ ડિરેક્શનમાં મહેનત કરી છે, એમનું ક્વોલિફિકેશન, એનું બેકગ્રાઉન્ડ, કયા કયા વિષયો ઉપર કેવી રીતના શું સ્ટ્રેટેજી બનાવીને કામ કરવું જોઈએ, કયા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, અને ખાસ જીપીએસસીને પાસ થતો કોઈ પણ ઉમેદવાર એ ક્યાંક યુટ્યુબના લેક્ચર જોવું અને એમાંથી પાસ થવા જઈશ એવું નહીં બને. અહીંયા આપણે એ સમજવાની જરૂર છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એવી 87 સીટની અંદર થયેલા વધારા બાદ હવે કુલ સંખ્યા થઈ ગઈ છે 87. આ 87 સીટ માટે અગર જીપીએસસીની ડીવાયએસઓની ગયા વખતના જ એક્ઝામિનેશનની જ્યારે 264 સીટો જ્યારે બહાર પડી હતી, તો એની અંદર જે પ્રિલિમિનરી પરીક્ષાની અંદર મેરિટ કટ ઓફ આવ્યું હતું એ કેટલું હતું અને કેટલા ઉમેદવારો પાસ થયા હતા. તો આપણે સૌથી પહેલાં એ સમજવાનો ટ્રાય કરીએ કે પ્રિલિમિનરી એક્ઝામિનેશનની અંદર 27/2020-21ની જે આ ભરતી હતી, 2020-21ની આ ભરતીની અંદર 27 નંબરનો જે ક્રમાંક હતો, આ ભરતીની અંદર 264 સીટ માટે ઓવરઓલ કેટેગરી વાઇઝ મેરિટને આપણે પ્રિલિમિનરી પરીક્ષાનું જો જોવામાં આવે તો એવા લગભગ 5000 વિદ્યાર્થીઓને 264 સીટ માટે આ એક્ઝામિનેશનની અંદર પ્રિલિમિનરી પરીક્ષાની અંદર પાસ કરવામાં આવ્યા. એટલે હવે જ્યારે આ સીટ 80 હોય તો એની સામે આપણે કેટલા વિદ્યાર્થીઓ પાસ થશે એનો અંદાજો તો આપણે લગાવી જ શકીએ છીએ. તો હવેની જે સ્પર્ધા છે, આ મેરિટ જે પણ દેખાઈ રહ્યું છે, આ મેરિટ આનાથી વધશે એ નક્કી છે, કારણ કે સીટોની સંખ્યા ઘટવાની છે. એટલે અગર આ જ પ્રપોર્શનમાં જો કેલ્ક્યુલેટ કરીને ચાલીએ તો આ 72નું જે મેરિટ લિસ્ટ આપણને જનરલ કેટેગરી મેલનું જોવા મળે છે એ અગર 90 કે 100 સુધી પહોંચી જાય તો પણ નવાઈની વાત નથી. અગર એ જ પેપર ગયા વખતના સ્તરનું જો આ વખતે લેવામાં આવે અને કુલ સંખ્યા એટલી જ હોય જે વિદ્યાર્થીની ગયા વખતે બેઠી હોય. પણ અહીંયા મિત્રો આપણે એ સમજવાની જરૂર છે કે જીપીએસસી દ્વારા કોઈ પણ પ્રશ્નપત્ર જ્યારે બનાવવામાં આવે છે તો એ પ્રશ્નપત્રની અંદર 90 પ્રશ્નોના જવાબ સાચા પડે, બધા જ એટેમ્પ્ટ થઈ ગયા પછી એ પણ કેટલા અંશે થઈ શકે છે એ પણ જ્યારે તમે ભૂતકાળના પેપર્સને હાથમાં લેશો અને એમાંથી તમે સોલ્વ કરવાનો ટ્રાય કરશો ત્યારે ખબર પડશે. એટલે અહીંયા આપણે થોડું એ તપાસવાની જરૂર છે કે જીપીએસસીના લાસ્ટ 3 થી 4 પેપર્સને હાથમાં લઈને એની અંદરથી પ્રશ્નોને સોલ્વ કરવાનો ટ્રાય કરીને આપણે કેટલા અંશે નજીક પહોંચી શકીએ છીએ, અથવા તો આગામી હવેના જે દિવસો બાકી છે એની અંદર આપણે શું સ્ટ્રેટેજી બનાવવી જોઈએ કે જેનાથી આ મેરિટ હવે જો લગભગ 20 માર્ક જેવું જો પ્લસ થઈ જતું હોય તો પછી હું ક્યાં હોઈશ અને એ કુલ સંખ્યા જે સિલેક્ટ થવાની હશે પ્રિલિમમાં એની અંદર મારો નંબર આવશે કે નહીં. અને આવા જ ક્યાંક વિશ્લેષણો અને અનુભવ અને જીપીએસસીની એક્ઝામિનેશનની અંદર વિદ્યાર્થીઓ સાથે સતત કામ કરતા એમના સ્તર, એમની અપેક્ષાઓ, એમના લેવલને સંતોષવાના સતત પ્રયાસની અંદર અમે ઘણા અંશે બધી જ એક્ઝામિનેશનની અંદર વિદ્યાર્થીઓને સફળતા અપાવવામાં મદદરૂપ થયા. જેનું ઉદાહરણ જોઈ શકીએ છીએ આપણે ડીવાયએસઓની એક્ઝામિનેશન. સામાન્ય રીતે મિત્રો જ્યારે પણ કોઈ એક્ઝામિનેશન અથવા તો કોઈ પણ એક સંસ્થા તમે જ્યારે પસંદ કરો છો તો એનો સૌથી અગત્યનો પાસો જે હોય છે એ એનું સફળ થયેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ અથવા તેની અંદરથી જે વિદ્યાર્થીઓ પાસ થતા હોય એ જોવું જરૂરી છે. મિત્રો જ્યારે વિદ્યાર્થી જે પણ સફળતા મેળવતા હોય એને એક લેવલ સુધી તો એની તૈયારી અથવા તેની સક્ષમતા અથવા એની અંદર પોતાનું એટલું લેવલ થોડું હોય છે કે જે સંસ્થામાં આવે એ પહેલાંથી જ હોય, પણ સંસ્થાની અંદર જોડાવાથી એને એક પ્રોપર ઓર્ડરની અંદર સિસ્ટમેટિક રીતે રેગ્યુલર પ્લાનિંગ સાથે રેગ્યુલર લેક્ચર્સ, રેગ્યુલર ટેસ્ટ, તે ઉપરાંત ફેકલ્ટીઝનું માર્ગદર્શન અને એના પોતાના વીક પાસા ઉપર કામ કરવાની તક, આ બધી વસ્તુઓ ક્યાંક ભેગી થવાથી એમની મહેનત અને એમની જે કેપેસિટી છે એને થોડોક વેગ મળે છે અને એની અંદર એમને સફળતા પ્રાપ્ત કરવા માટે થોડું સરળ પડે છે. અને એક વાતાવરણ તો ખરું જ, એટમોસ્ફિયરના કારણે અને ગ્રુપના કારણે વિદ્યાર્થીને લાભ થોડોક વિશેષ થાય. ડીવાયએસઓની ગયા રિઝલ્ટ, જે 2 રિઝલ્ટ જાહેર થયા રિસેન્ટલી જોવા જઈએ, 2019 વાળી પરીક્ષાનું પરિણામ પણ 2020માં જાહેર થયું અને 2020માં લેવાયેલી એક્ઝામિનેશનનું પરિણામ 2021માં જાહેર થયું. આ એક્ઝામિનેશનની અંદર પણ સમગ્ર ગુજરાતમાં ડીવાયએસઓની અંદર પણ વિદ્યાર્થીઓ લિબર્ટીના જે પાસ થયા હોય એ આપણે જોઈ શકીએ છીએ. આ એ દર્શાવી રહ્યું છે કે જીપીએસસીની એક્ઝામિનેશનની અંદર ઘણા અંશે જે મારો અનુભવ છે અને લિબર્ટી દ્વારા અલગ અલગ જે પણ પ્રયાસો કરવામાં આવે છે એ વિદ્યાર્થીઓને મદદરૂપ થતા હશે. એવી જ રીતના ફક્ત ડીવાયએસઓ નહીં પણ જીપીએસસી દ્વારા કોઈ પણ એક્ઝામિનેશન લેવાતી હોય એની અંદર જીપીએસસી ક્લાસ 1, 2 હોય, ડીવાયએસઓ હોય, પીઆઈ હોય કે આરએફઓ હોય, એ બધી જ એક્ઝામિનેશનની અંદર રિઝલ્ટ મળતું જ આવ્યું છે. અને આ રિસેન્ટલી જ જાહેર થયેલા રિઝલ્ટની હું ચર્ચા કરું છું. આની પહેલાં અગાઉ રિઝલ્ટ તો ઘણા બધા છે, પણ આ રિઝલ્ટ તમારી સમક્ષ હું શા માટે મૂકું છું? આ રિઝલ્ટ તમારી સમક્ષ એ માટે મૂકું છું કે ડીવાયએસઓની આ એક્ઝામિનેશનમાં જ્યારે હવે સીટોની સંખ્યા આપણને 87 જે દેખાઈ રહી છે એ 87 સીટની અંદર ક્યાંક તમને મગજમાં એવો ડાઉટ પણ રહેતો હશે કે આમાં મારો નંબર ક્યાં લાગે.
પણ મિત્રો હું તમને કહું કે જીપીએસસીની તૈયારી કરતા એવા વિદ્યાર્થીઓની સંખ્યા જેને અમે વ્યક્તિગત જાણીએ છીએ, જેને એવો વિશ્વાસ છે કે સાહેબ આમાં મારો નંબર લાગશે જ. પણ આ વિશ્વાસ ક્યારે આવી શકે? આ વિશ્વાસ એ ત્યારે જ આવી શકે જ્યારે એની રણનીતિ પ્રોપર હોય, એ પ્રોપર યોગ્ય માર્ગદર્શન હેઠળ, સારા મિત્રોના ગ્રુપમાં, સારા પુસ્તકોનું વાંચન જે પરીક્ષા લક્ષી હોય, અને ક્યાંક ને ક્યાંક એમને એક્ઝામ આપવાનો થોડોક અનુભવ હોય, જેથી કરીને આ વખતની સીટની સંખ્યાને જોતા પ્રિલિમિનરી પરીક્ષાની અંદર મેરિટ કેટલે સુધી પહોંચી શકે અને એના આધારે મારે કયા કયા વિષયોની પસંદગી કરીને એની અંદર કેટલો સ્કોર કરવો પડશે, આટલું એક સ્ટેટિસ્ટિકલી એનાલિસિસ કરીને પછી તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યાઓ આ એક્ઝામિનેશનની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે થોડું એમના માટે સરળ પડે છે. તો મિત્રો વાત કરીએ કે ત્યાં આગળ ખાસ કરીને તમને કેવી રીતના ખબર પડશે કે ભાઈ મારી તૈયારી એ પ્રોપર ડિરેક્શનમાં છે કે નહીં, એ આપણને કેવી રીતના ખબર પડે કે ભાઈ અન્ય વિદ્યાર્થીઓની સરખામણીએ હું સારો સ્કોર કરી શકીશ કે નહીં. તો પછી એનો મતલબ એવું થયું કે સાહેબ તો પછી જીપીએસસીની એક્ઝામિનેશન મારે આપી જ ના જોઈએ. ના મિત્રો, એવું નથી. કોઈ પણ ઉમેદવાર જ્યારે સફળતા પ્રાપ્ત કરે છે ત્યારે એનો પણ ફર્સ્ટ ડે હોય છે, અને એ એવા વિદ્યાર્થીઓની સંખ્યા જીપીએસસીમાં હવે છેલ્લા 3-4 વર્ષથી ખૂબ જ મોટી થઈ રહી છે કે જે પ્રથમ પ્રયત્ને જ જીપીએસસીની એક્ઝામ પાસ કરે છે. હા, એ કેમ બન્યું? એનું શક્ય બનવાનું કારણ એક જ છે, એનું પ્રોપર રિસોર્સિસ અને પ્રોપર વસ્તુની પસંદગી. અને એટલે જ જીપીએસસી દ્વારા જે પણ એક્ઝામિનેશન્સ લેવાતી હોય એની અંદર વિદ્યાર્થીઓને મદદરૂપ થઈએ એ માટે અને તમારી તૈયારીને પ્રોપર ડિરેક્શનમાં અમે એક યોગ્ય માર્ગદર્શન હેઠળ અને એક વાતાવરણની અંદર તમને સફળતા મેળવવા માટે સુનિશ્ચિત તમને એક કોન્ફિડન્સ આવે, એ કોન્ફિડન્સને મેળવવા માટે લિબર્ટી કેરિયર એકેડેમીની ફેકલ્ટીની ટીમ, તે ઉપરાંત લેખકોની ટીમ અને મોક ટેસ્ટના પેપર્સ બનાવતી ટીમ સતત કામ કર્યા કરતી રહે છે. પણ એટલું છે કે ખાસ અહીંયા જે પણ ફેકલ્ટીઝ કે અંડર ઇન્ટરનલી જે કામ ચાલતું હોય એ અંદર અમારા લેવલ પર ચાલ્યા જ કરતું હોય છે. અન્ય સંસ્થાઓની જેમ એને માર્કેટિંગ બહુ વધારે કરવાની જરૂર ના પડતી હોય એવું અમે ખાસ માનીએ છીએ. અમારું ખાસ માર્કેટિંગ અમારા સફળ થયેલા વિદ્યાર્થીઓ જ છે. અને એટલે જ ક્યાંક આ વખતે આ 87 સીટોની અંદર ફરીથી લિબર્ટી કેરિયર એકેડેમીના વિદ્યાર્થીઓને સતત ફરીથી એક્ઝામિનેશનના પડાવને પણ સરળતાથી પાસ કરવા માટે મદદરૂપ થઈ રહે એ હેતુસર લિબર્ટી કેરિયર એકેડેમી નવું કંઈક લાવવા જઈ રહી છે. સામાન્ય રીતે જોવા જતાં તૈયારીના ભાગરૂપે આપણે સિલેબસને વાંચવું, સિલેબસને વાંચીને એના પછી સિલેબસને કમ્પ્લીટ કર્યા પછી એનું રેગ્યુલર બેઝ ઉપર ઇવેલ્યુએશન થવું એ ખૂબ જરૂરી બની જાય છે. અને ઇવેલ્યુએશન જો ન થાય તો ત્યાં ક્યાંક આપણી સ્ટ્રેટેજી સાચી છે કે નહીં, એક આપણા મગજમાં ડર સતાવતો હોય, અને એ તૈયારી અને અથવા તો એ એક સ્ટેટ ઓફ માઇન્ડ ક્યાંક ને ક્યાંક તમને એ ટેન્શનમાં રાખ્યા કરે છે. અને એના જ કારણોસર તમે જે પણ ડિરેક્શનમાં જતા હો એમાંથી અગર કોઈ પણ એક ઉમેદવાર અથવા કોઈ વિદ્યાર્થી અથવા તમારો કોઈ મિત્ર તમને આવીને કોઈ વસ્તુ કહે કે ભાઈ આ પુસ્તકની જગ્યાએ આ પુસ્તક, આ નહીં તો આ, ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જાઓ. તો અહીંયા મિત્રો ખાસ આપણે સમજવાનું છે કે આપણે અહીંયા ગાડી લિબર્ટી કેરિયર એકેડેમી દ્વારા તમને તમારી તૈયારીઓ પ્રોપર ડિરેક્શનમાં છે કે નહીં એને તપાસવા માટે એક ડીવાયએસઓની સ્પેસિફિકલી એક સિરીઝ આપણે લાવ્યા છે, જે છે ડીવાયએસઓ પ્રિલિમ 151 મેગા ટેસ્ટ સિરીઝ. હા, 151 મેગા ટેસ્ટ સિરીઝ. આ ટેસ્ટ સિરીઝ અંતર્ગત આપણે એ જોવાનો ટ્રાય કરતા હોઈશું કે તમે જે પણ વાંચન અત્યાર સુધી કરી ચૂક્યા છો. હા મિત્રો, થોડુંક હું કહીશ કે આ ટેસ્ટ સિરીઝ એવા વિદ્યાર્થીઓને વધારે લાભદાયક થશે કે જે લોકોએ વાંચન ઘણા અંશે કરેલું હશે. અગર કોઈ ઉમેદવાર ટેસ્ટ સિરીઝના માધ્યમથી તૈયારી કરવા માંગતો હોય તો એ ક્યાંક આમાં ખોટું પડશે. અહીંયા આપણે સમજી શકીએ છીએ કે ટેસ્ટ સિરીઝ એ ત્યારે જ આપણા માટે ઉપયોગી બની શકે જ્યારે આપણું પ્રાઇમરી રીડિંગ પતી ગયું હોય. એટલે પ્રાઇમરી રીડિંગનો મતલબ એ છે કે તમે થોડાક અંશે અગાઉ પહેલાં કોઈ ક્લાસ 3ની એક્ઝામ્સ કોઈ પણ આપી દીધી હોય, એ બિન સચિવાલય હોય કે પછી તમે બીજી કોઈ પણ પીએસઆઈ કે કોન્સ્ટેબલ જેવી એક્ઝામ આપી દીધી હોય, એના કારણે તમારું જીકેનું વાંચન થઈ ગયું હોય, તો હવે જીએસ એટલે જનરલ સ્ટડીઝ જ્યારે જીપીએસસીની એક્ઝામ્સમાં ડિટેલમાં ડેપ્થમાં જઈને ભણવાની જરૂર પડતી હોય ત્યારે તમને ટેસ્ટ સિરીઝના માધ્યમથી પણ મદદ મળતી હોય છે. આ ટેસ્ટ સિરીઝ અંતર્ગત ડીવાયએસઓની પ્રિલિમિનરી પરીક્ષાની અંદર જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત થવાના હોય એમને અલગ અલગ 3 માધ્યમથી, હા મિત્રો 3 માધ્યમથી, એટલે ઓફલાઈન, ઓનલાઈન અને લિબર્ટીના એવા 16 સેન્ટર્સ ઉપર તમે ઘરે બેસીને આ ટેસ્ટ પણ આપી શકો એવા વિકલ્પ સાથે આપણે આ લોન્ચ કરી રહ્યા છે. 16 સેન્ટર્સ ઉપર ઓફલાઈન, તે ઉપરાંત એપ્લિકેશનની અંદર ઓનલાઈન અને ઘરે બેસીને પણ તમે આ ટેસ્ટ મંગાવી શકો છો એવા વિકલ્પ સાથે આપણી 151 ડીવાયએસઓ પ્રિલિમ ટેસ્ટ સિરીઝ આજે આપણે લોન્ચ કરી રહ્યા છે. આ ટેસ્ટ સિરીઝનો મુખ્ય હેતુ એક જ છે કે આપેલા સિલેબસને અનુરૂપ ટેસ્ટ પેપર્સને જીપીએસસીના વર્તમાન ટ્રેન્ડ
પૂછાતા પ્રશ્નો અને ખાસ કરીને 2021-22ની અંદર પ્રશ્ન પૂછવાની જે પદ્ધતિઓ બદલાઈ અને એમાં ઊંડાણપૂર્વક જઈને વિધાનો અને તારણોવાળા જે પ્રશ્નો પણ નવેસરથી મૂકવામાં આવતા ગયા, એ લેવલના પ્રશ્નોનો સમાવેશ આ એક્ઝામિનેશનના આ ટેસ્ટ સિરીઝની અંદર આપણે મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ટેસ્ટ સિરીઝ અંતર્ગત પ્રાઇમરી લેવલ ઉપર કઈ કઈ ટેસ્ટ હશે અને એડવાન્સ લેવલ ઉપર શું શું હશે થોડું આપણે વિસ્તારમાં સમજીએ. જો વાત કરીએ ત્યાં ખાસ કરીને આ ટેસ્ટ અંતર્ગત તમને એવી કુલ 151 મેગા ટેસ્ટ સિરીઝનો લાભ આની અંદર આપવામાં આવશે, જેમાં 130 ટોપિક વાઇઝ ટેસ્ટ એટલે આપેલા સિલેબસને સબ્જેક્ટ વાઇઝ આપણે મૂકેલા છે. એ સબ્જેક્ટની અંદર તમારું જે પણ વાંચન થતું હોય એના આધારે આ ટેસ્ટના અંદર આપણે મૂકવામાં આવેલી છે. આ ટેસ્ટ અંતર્ગત 130 ટોપિક વાઇઝ જે ટેસ્ટ છે એ સબ્જેક્ટ વાઇઝ એને અલગ અલગ રીતે ડિવાઈડ કરેલી છે. 15 જેટલી કરંટ અફેર્સની ટેસ્ટ જે ખૂબ જરૂરી છે. જીપીએસસી જેવી એક્ઝામિનેશનની અંદર કરંટ અફેર્સ એ ખૂબ જ અગત્યનો વિષય છે અને એટલા માટે જીપીએસસી દ્વારા જે પણ એક્ઝામિનેશન રિસેન્ટલી લેવાઈ ગઈ હોય એમાં છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સના આધારિત પ્રશ્નો તમામ પરીક્ષાઓની અંદર જોવા મળે છે. તેવી 15 કરંટ અફેર્સની ટેસ્ટ અને 6 ફૂલ મોક ટેસ્ટ. એટલે જોવા જતાં તમારી ઓવરઓલ જે એક્ઝામિનેશનની જે પેટર્ન છે પ્રિલિમિનરીની એની ઓરિજિનલ પેટર્ન મુતાબિક જ એવી 6 ફૂલ મોક ટેસ્ટ અને એમાં પણ ગુજરાતમાં સૌ પ્રથમવાર ડિટેલ્ડ એક્સપ્લેનેશન એટલે પ્રશ્નો, એના નીચે વિકલ્પ અને તમે જે એક્ઝામ્સ આપો છો એક્ઝામ પછી એના સોલ્યુશન ABCD આન્સર સ્વરૂપે તો ખરા જ પણ એનું એક્સપ્લેનેશન પણ હવે આપવામાં આવશે. એટલે એક્સપ્લેનેશન એટલે ડિસ્ક્રિપ્ટિવ આન્સર સોલ્યુશન સાથે આની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. ઘણીવાર વિદ્યાર્થીઓ ખાસ આપણને પૂછતા હોય કે સાહેબ આપણે આની અંદર વિડીયો સ્વરૂપે સોલ્યુશન મળી શકે ખરા? ત્યારે હું એમને કહેતો હોઉં મિત્રો, જ્યારે 200 પ્રશ્નોના જવાબ આપણે જો વાત કરીએ, આ બહુ જ અગત્યનો મુદ્દો છે, સમજવાની જરૂર છે. અગર મોક ટેસ્ટના પ્રશ્નોની વાત કરવામાં આવે તો 200 પ્રશ્નોમાંથી એવા લગભગ 50% પ્રશ્નો હશે કે 60% પ્રશ્નો એવા હશે કે જેના જવાબો તમને ખાલી મળી જવાથી એ ખ્યાલ આવી જતો હશે કે આનો જવાબ યસ કે નો અથવા મારો સાચો કે નથી. હવે અમુક જ પ્રશ્નો એવા હોય કે જ્યાં તમારે એક્સપ્લેનેશનની વધારે ડિટેલમાં જરૂર પડે. પણ અગર જો વિડીયો સ્વરૂપેના સોલ્યુશનની વાત કરીએ તો એમાં મેં જોયું છે કે વિદ્યાર્થીઓ એમનો સમય ઘણો બધો વેડફી નાખે છે. ધારો કે આજે 200 પ્રશ્નને જોવા માટે તમારે લગભગ એમ કહી શકાય કે એ 200 પ્રશ્નોમાંથી તમે 70 થી 80 કે 90 પ્રશ્નો તો સોલ્વ કરી જ નાખ્યા છે, એ તમને સાચા પડ્યા છે. તમારે એ પ્રશ્નો તો ફરીથી જોવાની જરૂર છે જ નહીં. પણ હવે રહેલા 100 પ્રશ્નો જે મારા માટે નવા હતા, જે મને ક્યાંક અઘરા લાગ્યા અને એક્ઝામ દરમિયાન મેં એને સોલ્વ ના કરી શક્યા, એ પ્રશ્નોને જ આપણે જોવાના છે. એ પ્રશ્નોને જ્યારે આપણે જોવા બેસીએ એ દરમિયાન મારે એટલા પ્રશ્નો માટે જ ડિટેલ્ડ આન્સર કીમાં આપેલા એક્સપ્લેનેશનને 2 જ મિનિટની અંદર વાંચીને એનું સોલ્યુશન મળી જાય છે. તો પછી હું આખો વિડીયો શા માટે જોઉં? કારણ કે જ્યારે વિડીયો હશે ત્યારે વિડીયોની અંદર પહેલા પ્રશ્નથી લઈને 200માં પ્રશ્ન સુધી એ વિડીયોની અંદર એ બધી જ વસ્તુ મૂકવામાં આવી હશે. મારે જોઈએ છે 35મા નંબરના પ્રશ્નનો જવાબ, જે વિડીયોની અંદર ક્લિક કરવાથી સીધા 35મા નંબર ઉપર જઈશું એવું શક્ય બનવાનું નથી. સમયનો અભાવ, પરીક્ષા નજીક છે તો આપણે શા માટે આવી જગ્યાએ આપણે સમય બગાડીએ? પ્રશ્નપત્ર હાથમાં લીધું, સોલ્યુશન કરી લીધું, આન્સરો ચેક કરી લીધા. અગર જો તમે ઘરે આપતા હો તો, અગર તમે ઓફલાઈનના લિબર્ટીના સેન્ટર ઉપર હોય તેને ચેક કરવાની તો ફેસિલિટી લિબર્ટી દ્વારા આપવામાં આવે જ છે અને તમે ઓનલાઈન આપતા હો એ તો ઓન ધ સ્પોટ ચેક થાય છે. આપણે અહીંયા ગાડી ક્યાંય એવી પદ્ધતિમાં નથી જઈ રહ્યા કે તમારે જાતે સેલ્ફ ઇવેલ્યુએશન કરવાનું હોય. એ આપણે થોડીક જ વારમાં સમજીશું. તો અહીંયા આપણે એ સમજવાની જરૂર છે કે આ 6 મોક ટેસ્ટની અંદરની જે બાબતો છે એમાં વિડીયો સોલ્યુશન કરતાં પણ અગર મારા હાથમાં હાર્ડ કોપી આવે છે એ બધાના જવાબો મેં જોઈ લીધા તો મારા માટે ઇઝી થઈ ગયું. બીજી બાબત, સાહેબ આજે તો મેં આ 200 પ્રશ્નોમાંથી 100 પ્રશ્નો સોલ્વ કરી દીધા, પણ થોડાક સમય પછી મારે ડીવાયએસઓની એક્ઝામ પહેલાં જ આ પ્રશ્નોનું રિવિઝન કરવું હોય અને એમાં પ્રશ્નોમાં ડાઉટ આવે તો શું મારે બધા વિડીયો લેક્ચર ફરીથી જોવા જવાના? હા મિત્રો, અહીંયા તમારો સમય ફરીથી બગડશે. એટલા જ માટે હાર્ડ કોપી સ્વરૂપે આપણા હાથમાં પેપરની જો વાત કરવામાં આવે તો એ આપણા માટે સૌથી સરળ માધ્યમ બને છે. એટલે અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે સમજવાની જરૂર છે. જીપીએસસી હોય કે બીજી કોઈ પણ એક્ઝામિનેશન, જે કામ 25 મિનિટમાં પતતું હોય એને શા માટે આપણે 3 કલાક એટલે 180 મિનિટ આપીએ? 25 મિનિટના સમયના કાર્યને 180 મિનિટનો સમય આપવો તો મિત્રો તમે સમજી શકો છો કે આટલી જ બધી મહેનત કર્યા પછી જ્યારે એક્ઝામ આપવા જઈએ ત્યારે આ બધું જ ફોર્મ ફોડવાનું વિડીયોમાંથી હોય તો કેવી રીતના થઈ શકશે? હાર્ડ કોપી એ આપણા માટે સૌથી ઇઝી માધ્યમ છે. તમારે જ્યારે રિવાઇઝ કરવું હોય, જે પાના ઉપર જવું હોય, જે રીતના જવું હોય જઈ શકાય છે. અને એટલે જ આ અલગ અલગ માધ્યમથી આપણે
કેવી રીતના ડિટેલમાં તમને સમજાવવાનો ટ્રાય કરીએ છીએ કે આમાં આપણને શું શું મળશે. સૌથી પહેલાં વાત કરીએ તો 130 ટોપિક વાઇઝ ટેસ્ટની અંદર આપણને શું મળશે. 130 ટોપિક વાઇઝ ટેસ્ટની અંદર તમામ ટેસ્ટ 30 માર્કની હશે. એટલે વિષયવાર એ ટેસ્ટની અંદર જીપીએસસીના સ્તર મુજબ જ મિત્રો અહીંયા યુનિટ ટેસ્ટની વાત કરું તેનો મતલબ એવું નથી કે આમાં સરળ પ્રશ્ન હશે તો આપણને સરળતાથી આવડી જાય ને આપણને એ તૈયારી કરવા માટે મદદરૂપ મળે. મિત્રો ટેસ્ટ સિરીઝનો મતલબ એ જ છે કે જેણે પ્રાથમિક રીતે વાંચન કરી લીધું છે અને ત્યારબાદ એ ચેક કરવા માટે જઈ રહ્યા છે કે આ 30 પ્રશ્નો અગર ઇતિહાસના છે તો એમાંથી મારો સ્કોર કેવી રીતના બન્યો. 30માંથી 15 પ્રશ્નો આવડ્યા તો 15 પ્રશ્નો કયા ન આવડ્યા. અગર ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો મને આવડી ગયા તો ભારતના ઇતિહાસની અંદર કઈ બાબતો એવી હતી જેના પ્રશ્નોના માર્ક્સ મારા કપાયા. હવે આ ઇવેલ્યુએશન વિડીયો સ્વરૂપે કોઈ પણ સિરીઝની અંદરથી ન મળી શકે. જ્યારે તમે 30 પ્રશ્નોને હાથમાં લઈને જોતા હશો ત્યારે જ તમને ખબર પડશે કે ઓકે મારા 15 પ્રશ્નો થઈ ગયા, બાકીના 15 પ્રશ્નો એ મારે જોવાના બાકી છે. એની બાજુમાં મેં એની નોંધ પણ કરીને મૂકી દીધી કે ભાઈ આ ગુજરાતના ઇતિહાસની અંદર આ વસ્તુ છે જેના કારણસર મારે જોવાની બાકી છે તે જોઈ શકું. આ એક વાત ખાસ સમજી લેવી. તો વાત કરીએ ત્યાં ખાસ 130 જેટલી ટોપિક વાઇઝ યુનિટ ટેસ્ટની અંદર આપણને કયા કયા વિષયોની અંદર કેટલા માર્ક્સની ટેસ્ટને શું મળશે એ આપણે સમજી લઈએ. ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ભારતના સાંસ્કૃતિક વારસોની બધાની 10 ટેસ્ટ 30 ક્વેશ્ચન્સ પ્રમાણે, રાઈટ. એવી જ રીતના ભારતનું બંધારણ, ભારતની અર્થતંત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી, અંગણિત અને તર્ક શક્તિ, એવી રીતના ઓલમોસ્ટ બધાની 15 ટેસ્ટ ભારતના અર્થતંત્રને છોડતા એની અંદર 10 ટેસ્ટનો સમાવેશ થશે. તો વાત કરીએ ત્યાંની ખાસ આ ટેસ્ટ જે છે એ તમારી તૈયારી જ્યારે સબ્જેક્ટ વાઇઝ જતી હશે તે સબ્જેક્ટ વાઇઝ તૈયારીને ચકાસવા માટે આ ટેસ્ટ મૂકવામાં આવી છે. મેં ગુજરાતનો ઇતિહાસ અહીંયા આપણે એ સમજી શકવાની જરૂર છે મિત્રો કે ગુજરાતના ઇતિહાસના આપેલા સિલેબસને ફટાફટ તમારે એકવાર વાંચીને તૈયાર થયા પછી તમને આ ટેસ્ટ સિરીઝ ઉપયોગી બને છે. અહીંયા આપણે સમજવાની જરૂર છે તૈયારી કરવા માટે ટેસ્ટ સિરીઝનો ઉપયોગ ન થાય, તૈયારી કરેલી હોય એને ચકાસવા માટે ટેસ્ટ સિરીઝનો ઉપયોગ થાય. અહીંયા આપણે સમજવાની જરૂર છે મિત્રો. હું તૈયારી કરી શકું એટલા માટે એક ટાઈમ ટેબલનું તમારા માટે આયોજન કરવામાં આવ્યું હોય કે ભાઈ હું આજે આ બધું વાંચી લઉં, આવતીકાલે ટેસ્ટ આપું, આવતીકાલે બીજું વાંચું અને ત્રીજું ટેસ્ટ આપ્યું. આ એક સ્કૂલની પદ્ધતિ છે જેમાં એક લેક્ચર પતતો જાય એનું આપણે તૈયારી કરતા હોય અને એક સિલેબસ પતાવવાના માઇન્ડસેટથી આગળ જઈએ છીએ. મિત્રો જીપીએસસીની એક્ઝામ આ રીતના પાસ નહીં થાય. તૈયારીના ભાગરૂપે આપણે અહીંયા સમજવાની જરૂર છે કે જ્યારે જીપીએસસીના આ 200 પ્રશ્નોમાંથી આપણી જોડે એવી છૂટ છે કે અગર મારે 85 થી 90 માર્કની આ એક્ઝામિનેશનને મારે સ્કોર જો કરવાનો હોય તો ઘણા ટોપિક મારે સ્કીપ કરવા હોય, ઘણા ટોપિક મને ન ફાવતા હોય, ઘણા ટોપિક મને અઘરા લાગતા હોય અથવા અમુક ટોપિક જેનું મટીરિયલ મારી જોડે નથી એને સ્કીપ કરી શકાય છે. તો એને તમે આ રીતના આયોજનથી કરવા જાઓ સ્કૂલની પદ્ધતિ પ્રમાણે કે પહેલા દિવસે આ, બીજા દિવસે આ, ત્રીજા દિવસે આ અને 90 દિવસે આ તૈયારી કરીને આપણે ગયા અને જીપીએસસી આપણને આ પાડી દીધી આપણે સિલેક્ટ થઈને બેસી ગયા, એવી રીતે નહીં થાય મિત્રો. જીપીએસસીની આ એક્ઝામિનેશનના પાર્ટ ઉપરથી સૌથી પહેલું પ્રાથમિક રીતે આપેલા ગુજરાતના ઇતિહાસના સિલેબસને આપણે સમજી લીધો, પૂરેપૂરો ડિટેલમાં વાંચી લીધો અને પછી પુસ્તકના રેફરન્સ પકડ્યા, એને 6 થી 7 દિવસ આપણે રીડ થરોલી કરી લીધું અને પછી જઈને એ 10 ટેસ્ટ સલંગ આપવા બેઠા અને એમાંથી આપણને ખબર પડી કે ઓકે મારા આ ઇતિહાસના વાંચન બાદ મારો સ્કોર કેટલા અંશે જઈ રહ્યો છે. અને એમાં એવા પ્રશ્નો પણ બનશે કે જેમાં તમે જવાબ નથી આપી શક્યા અથવા અઘરા લાગ્યા અથવા એ પ્રશ્નોનો જવાબ ખોટા પડ્યા. એટલા પ્રશ્નો માટેનું જ વાંચન પાછું જરૂર લાગે ત્યાં જઈને કરવાનું હોય. આ વસ્તુ કરવી જ પડશે. આજે હું દરરોજના એક શેડ્યુલ પ્રમાણે અગર જોવા જઈએ ને એ શેડ્યુલને પકડી રાખીએ તો શું થશે, તમે 40માં કે 50માં દિવસ સુધી શેડ્યુલને પકડીને આગળ પહોંચતા ગયા પણ ઇતિહાસ જે પહેલા દિવસે શરૂ કર્યો હતો એ તો રહી ગયો. તો અહીંયા આપણે સમજવાની જરૂર છે કે ગુજરાતના ઇતિહાસનું આખું વાંચન કર્યું, 10 ટેસ્ટ આપી, એની અંદર જે ક્વેશ્ચન્સ મારા રહી ગયા કે નથી આવડ્યા એને મેં તરત રીતે નોંધ કર્યા, એનું રિવિઝન કરી દીધું, વાંચ્યું, ફરીથી વાંચ્યું અને એ ટેસ્ટ પેપર્સની અંદર જઈને એ 10 પ્રશ્નપત્રોની અંદર શું ખામી રહી ગઈ હતી એ વસ્તુનું સોલ્યુશન હું મેળવીને પાસ થઈ શક્યો. આનાથી શું થશે, મારું આખું ગુજરાતનો ઇતિહાસ તૈયાર થઈ ગયું કે ભારતનો ઇતિહાસ તૈયાર થઈ ગયો. હવે ગુજરાતના ઇતિહાસ અને ભારતના ઇતિહાસનું ઓવરઓલ જો વેટેજ આપણી એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી 25 થી 30 માર્કનું જો એક્ઝામમાં હોય અને એવા હું 3 વિષયોને ડિટેલમાં જઈને સારી રીતે તૈયાર કરી નાખું તો મારા 90 માર્ક્સનું તૈયારી ખૂબ જ સારી થઈ ગઈ. ઓવરઓલ આખા જોવા જતાં 9 થી 10 ટોપિક્સમાંથી
3 થી 4 મુદ્દાઓને ડિટેલમાં કરવાથી મારું 30 થી 35 માર્કના હિસાબે 80 થી 90 માર્કનું મારું તૈયારીઓ સારી ડિરેક્શનમાં થઈ જતી હોય તો પ્રોપર સ્ટ્રેટેજી વાઇઝ તૈયારી કરવાથી પ્રિલિમ એક્ઝામ પાસ થઈ જાય છે. પણ હું એવા આયોજનમાં જઉં કે અહીંયાથી બધા જ ટોપિક્સને ધીમે ધીમે પતાવતો જવું, સિલેબસ પતે ને પછી એક્ઝામ આપવા બેસતા જઈએ ધીમે ધીમે અને પછી જઈને એક્ઝામિનેશન પાસ થઈએ. આ એક સ્ટ્રેટેજી ક્યાંક તમારી એક્ઝામિનેશન માટે ઉપયોગી નહીં બને. સિલેબસને આખો કવર કરો, એની ટેસ્ટને ફટાફટ એટેમ્પ કરો, જે ક્વેશ્ચન નથી આવડ્યા એની સ્ટ્રેટેજી બનાવીને આગળ વધો. આપણે જોઈએ એવી 130 ટોપિક વાઇઝ ટેસ્ટ. એવી જ રીતના જોવા જતાં મેં તમને કીધું એ પ્રમાણે એ મુદ્દાઓ સિવાય કરંટ અફેર્સ જેનું એક આગવું મહત્વ આપણી એક્ઝામિનેશનની અંદર રહ્યું છે. જીપીએસસી દ્વારા લેવાતી કોઈ પણ એક્ઝામિનેશન, એ પ્રિલિમિનરી એક્ઝામિનેશન હોય કે મુખ્ય પરીક્ષા હોય, કરંટ અફેર્સનું વેટેજ સૌથી વધારે છે. અને જીપીએસસી દ્વારા જેટલી પણ એક્ઝામિનેશન લેવાય એમાં લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જર્નલ મેગેઝિન, લિબર્ટી પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થતું આ મેગેઝિનમાંથી ઓલમોસ્ટ કોન્ફિડન્સ સાથે એમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ હું એમ નહીં કહું કે મારી વાત ખોટી છે ને કોઈ પુરવાર કરી પણ નહીં શકે. 90 થી લઈને 95% પ્રશ્નો લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જર્નલ મેગેઝિનની કોઈ પણ એક્ઝામિનેશન જે જીપીએસસી દ્વારા લેવામાં આવી હોય એમાંથી પ્રશ્નોના જવાબ મળતા આવ્યા છે. એનો મતલબ અગર જો છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નો મેગેઝિનના વાંચી લીધા હોય અને એને આપણે 2 થી 3 વાર રિવાઇઝ કરી દીધા હોય અને એમાંથી પ્રશ્ન પૂછવાની પદ્ધતિને સમજી લીધી હોય અને આવી જ કોઈ ટેસ્ટો પણ આપણે આપી દીધી હોય તો હું માનું ત્યાં સુધી 40 થી 45 પ્રશ્નો જે કરંટ અફેર્સ સાથે જોડાયેલા હોય એ પ્રશ્નોમાંથી આપણે વધુમાં વધુ પ્રશ્નોનો જવાબ નિશ્ચિતપણે સાચા આપી શકીએ છીએ. અને એટલા જ માટે લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જર્નલના આ અમારા ટીમના દ્વારા જે અનુભવ છે, જે જીપીએસસી માટે ઘણું કામ લાગે છે, એમના દ્વારા અને એમની મદદથી પણ તૈયાર કરાયેલા એવા કરંટ અફેર્સના ટેસ્ટ જે તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બને એવી પણ ટેસ્ટનો આની અંદર 15 ટેસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 15 ટેસ્ટની જો વાત કરીએ ત્યાં ખાસ એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર બધાની 2-2 ટેસ્ટ, રાઈટ. એટલે જોવા જતાં દરેક મહિનાના એવા 60 ક્વેશ્ચન્સ. હા મિત્રો, જો વાત કરીએ ત્યાં 30 પ્રશ્નોના હિસાબે દરેક મહિનાના એવા 60 ક્વેશ્ચન, એક મહિનાની ઘટનામાંથી 60 પ્રશ્નો જે આપણી પરીક્ષાની અંદર પૂછાઈ શકતા હોય એવા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોનો આની અંદર સમાવેશ કરવામાં આવશે. અને અલગ અલગ મહિના વાઇઝ, એટલે તમારી એક્ઝામિનેશન જ્યારે છે એના પહેલાંના 6 મહિના બધા કવર થઈ ગયા અને જીપીએસસી માટે 6 મહિનાનું કરંટ અફેર્સ મોર દેન ઇનફ છે. એના આધારે તમે કરંટ અફેર્સની અંદર પણ મેક્સિમમ સ્કોર કરી શકો છો. અને વાત કરીએ ત્યાં ખાસ અંતમાં જ્યારે તમારો સિલેબસ ઓલમોસ્ટ પતવાયો છે અને એક્ઝામિનેશનના થોડાક દિવસો પહેલાં, એટલે મિનિમમ કહી શકાય કે 10 થી 15, 20 દિવસ પહેલાં સમગ્ર ગુજરાતના તમામ સેન્ટરોમાં ઓફલાઈન જે વિદ્યાર્થીઓ ઘરે બેઠા ટેસ્ટનું પણ આમાં જોડાયા હશે એમના માટે, અને ઓનલાઈનમાં અગર કોઈ ઉમેદવાર આ પેકેજમાં જોડાયા હશે એ લોકોને મોક ટેસ્ટનો પણ એક્સેસ આપવામાં આવશે. આ મોક ટેસ્ટનો મુખ્ય હેતુ જીપીએસસી દ્વારા લેવાતી ક્લાસ 1, ક્લાસ 2 અને ડીવાયએસઓ જેવી એક્ઝામિનેશનની અંદરના ઓવરઓલ સ્ટ્રક્ચરમાં પૂછાતા લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણેના જ પ્રશ્નોનો સમાવેશ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા. હા મિત્રો, અહીંયા સમજવાની જરૂર છે. જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામિનેશન મેઇન્સ પરીક્ષા આપી ચૂક્યા હોય એવા ફેકલ્ટીઝ જેને ઇન્ટરવ્યૂનો પણ બહોળો અનુભવ છે એવા વ્યક્તિઓ આ પેપર સેટ બનાવે તો જ કામનું. બાકી ક્લાસ 3માં કોઈ ફેકલ્ટીઝ જો ભણાવતા હોય અને એ હવે કામ ન હોય અને ક્લાસ 1, 2માં અથવા ડીવાયએસઓની અંદર ભણાવવાનું શરૂ કર્યું હોય અથવા તો ક્યાંક પેપર્સ કાઢવાનું શરૂ કર્યું હોય તો એ વિદ્યાર્થીઓ ખોટા માર્ગે દોરાશે. અને વર્તમાન ટ્રેન્ડ પ્રમાણે જીપીએસસીના અનુભવનો મતલબ કદી પણ એ 3-4 મહિનાનો ના હોઈ શકે, એ 3-4 વર્ષનો હોઈ શકે. એટલે એવા ફેકલ્ટીઝ કે જેને એક્ઝામિનેશન આપવાનો, સફળ થતા વિદ્યાર્થીઓ જોડે ચર્ચા કરીને એમના લેવલ અને એમના લેવલના ક્વેશ્ચન્સને સંતોષ આપવાનો, જીપીએસસીના સ્તર અને વર્તમાન ટ્રેન્ડ પ્રમાણે બદલાતા હોય એ, માર્કેટમાં અવેલેબલ પુસ્તકો, પેપર સેટર જે હોય એ કયા કયા રિસોર્સિસને ધ્યાનમાં લઈ રહ્યા છે એ એમનું પોતાનું વિશ્લેષણ, આ બધા જ પરિબળો કામ કરે છે એક અનુભવી ફેકલ્ટી અથવા એક અનુભવી લેખકનો ઉદ્ભવ થવા માટે. એટલે મિત્રો, અહીંયા આપણે જ્યારે કોઈ હું અનુભવી શબ્દ ખાલી એમ જ બોલી દઉં છું એ એવી રીતના અનુભવ નથી ઊભો થતો. એ જ્યારે સાચેમાં સતત એમ કહી શકાય કે જીપીએસસી ક્લાસ 1, 2ના વર્ષ દરમિયાન એવી 30 થી 40 બેચીસની અંદર મેઇન્સના લેવલ સુધીના અને ઇન્ટરવ્યૂ સુધીના વિદ્યાર્થીઓ સુધીના પણ કન્ટિન્યુઅસ ઇન્ટરેક્શન સાથેનો અનુભવ ધરાવતા હોય એવા જ
સફળ ઉમેદવાર અથવા તો ફેકલ્ટી મેમ્બર્સ આ મોક ટેસ્ટના પેપર્સ તૈયાર કરે છે. અને એમાં પણ મેં તમને કીધું ડિસ્ક્રિપ્ટિવ આન્સર કી સાથે એટલે અત્યારે ખાસ વિદ્યાર્થીઓને આ વર્ષથી લિબર્ટી કેર એકેડમી દ્વારા તમામ પ્રશ્નોના સોલ્યુશન અંદર રાઇટિંગ સ્વરૂપે તમને અંદર આપેલા હોય કે જે તમને એ પર્ટિક્યુલર પ્રશ્નના જવાબને શોધવા જવાની તમારી મહેનતને બચાવે છે. એટલે તમારે આ પ્રશ્નનો જવાબ નથી આવડ્યો તો તમારે બીજું કશું નથી કરવાનું, એની ડિટેલ આન્સર કી આપણે હાથમાં લીધી, જોઈ લીધી, મારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, એટલે મારે હવે આખી ચોપડી ફંફોડવાની જરૂર નથી. મુખ્ય હેતુ ડિસ્ક્રિપ્ટિવ આન્સર કીનો એ જ છે. તો આ 6 મોક ટેસ્ટની જો વાત કરીએ તો ખાસ કરીને એ 6 મોક ટેસ્ટના મુખ્ય ફાયદાઓ કયા કયા છે આપણે એ સમજી લઈએ. જીપીએસસી અને યુપીએસસીના સ્તર મેં તમને પહેલાં જ કીધું એ પ્રમાણે એક્સપર્ટ ફેકલ્ટીઝ, તે ઉપરાંત લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે પરીક્ષાને ધ્યાનમાં રાખતા અને બદલાતા ટ્રેન્ડની અંદર અઘરા પ્રશ્નો અને વિકલ્પો જે મૂકવામાં આવે છે એના આધારે બનાવવામાં આવેલી આ ટેસ્ટનું આયોજન કરવામાં આવશે. જીએસની ટોપિક વાઇઝ ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ એટલે ડિસ્ક્રિપ્ટિવ આન્સર કીનો સમાવેશ આની અંદર કરવામાં આવશે. ગણિત અને રિઝનિંગ જેવા સેક્શનની અંદર એનું સોલ્યુશન પ્રોવાઈડ કરવામાં આવ્યું હશે કે જેથી કરીને તમને કોઈ પ્રશ્ન નથી આવડતો, તમે સોલ્યુશન જોશો તો તમારો ત્યાંથી સમય બચી જાય અને તમે એનો આન્સર મેળવી શકો છો. મિત્રો, એક પ્રશ્નને તમારે ચોપડી અથવા પેપરની અંદર એના પ્રશ્નોનું સોલ્યુશનને જોવા માટે વધુમાં વધુ 1 થી 1.5 મિનિટ 2 મિનિટ લાગે. પણ અગર એ જ પ્રશ્ન અગર કોઈ ફેકલ્ટી તમને વિડીયો લેક્ચર સ્વરૂપે સમજાવવા જશે, મિત્રો એ પ્રશ્નને સમજાવવા માટે તમને 5 મિનિટ લઈ લેશે. હવે 4 થી 5 મિનિટ જે કામ તમારું 1 થી 2 મિનિટમાં પતી શકતું હતું એ કામ 5 મિનિટમાં પત્યું. અને આવું 5000 ક્વેશ્ચન માટે થાય તો તમે ચેક કરી શકો છો કે તમારો સમય કેવી જગ્યાએ યુઝ થશે. તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે OMR પદ્ધતિ મુજબ કોમ્પ્યુટરાઇઝ ચેકિંગ. હા, મેં તમને પહેલાં જ કીધું મિત્રો, તમારું ઇવેલ્યુએશન એક ટેકનોલોજીકલ બેઝ થવું ખૂબ જરૂરી છે જેમાં એક્યુરેસી આવે. આજે હું તમને પ્રશ્નપત્ર ઘરે મોકલી દઉં, તમે જાતે જ OMRની શીટમાં લઈને એને પોતે ઇવેલ્યુએટ કરીને એક્ઝામિનેશન આપવા જાઓ, આ તો પુસ્તક ખરીદીને કરી શકતા હતા. આનાથી આપણને શું ફાયદો થાય? ખાલી પેપરનો જથ્થો ભેગો કરવો એવું જ થયું? ના મિત્રો, અહીંયા ટેસ્ટનો મૂળ પર્પસ એ છે કે પરીક્ષાને ધ્યાનમાં રાખતા, પરીક્ષાના સ્તરને ન્યાય આપતા, પરીક્ષાની અંદર અન્ય વિદ્યાર્થીઓની સરખામણીમાં મારું પરફોર્મન્સ કેવું છે, સ્કોર કેવો થાય છે, રેન્કિંગ કેવું છે, મારા માર્ક્સ ખોટા ક્યાં પડી રહ્યા છે, કરેક્ટ ક્વેશ્ચન કેટલા છે, ખોટા આન્સર કેટલા છે અને ઓલ ગુજરાત રેન્કિંગની અંદર મારું પરફોર્મન્સ કેવું છે, એ તમને પ્રોપર ડિરેક્શનમાં લઈ જાય છે. અને એ ખૂબ જ જરૂરી છે. ટેસ્ટ સિરીઝનો અગર જો આ પર્પસ ફૂલફિલ ના થતો હોય તો ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ. એને આપણે ખાસ સમજીને ચાલવાની જરૂર છે કે એટલા જ માટે તમને આ બધી જ ફેસિલિટીઝ શા માટે પ્રોવાઈડ કરવામાં આવે છે, કારણ કે ટેસ્ટ સિરીઝનો મતલબ આ હોય, ના કે એક પેપર લઈને આપણે ખાલી એક પ્રયાસ કરીએ ક્વેશ્ચન બેંકને ભેગી કરવાનો. ના મિત્રો, ક્વેશ્ચન્સ તો માર્કેટમાં એટલા બધા છે કે ખાલી દર વર્ષે જીપીએસસી છેલ્લા 4 વર્ષને પકડી લો તો જીપીએસસીની વેબસાઇટ ઉપર જઈને તમે દર વર્ષે એ 20 થી 25 એક્ઝામિનેશનનું આયોજન કરતા હતા, અલગ અલગ એક્ઝામ્સ બધી જ ગણી લઈએ તો એ બધા જ પેપર ડાઉનલોડ કરીને બેસી જાઓ, એટલા ક્વેશ્ચન સોલ્વ કરી દો તો આનાથી વધારે સારા એક્યુરેટ ક્વેશ્ચન કોઈ ના હોઈ શકે. જીપીએસસીના સ્તરવાળા નહીં, જીપીએસસીના જ પૂછાયેલા પ્રશ્નો છે. કરવા હોય તો ક્વેશ્ચન બેંકની અંદરથી એમાંથી સોલ્યુશન લઈ લેવું બહુ જરૂરી છે, એ કરી શકાય. પણ પેપર્સને ખાલી આપણે આપી દઈએ અને છોકરાઓ ઘરે બેસીને જાતે ઇવેલ્યુએશન કરે, એ પદ્ધતિ ક્યાંક તમને DYSO જેવી એક્ઝામિનેશન કે ક્લાસ 1-2ની એક્ઝામિનેશન માટે ઉપયોગી નહીં બને. એટલા જ માટે ઓલ ગુજરાત રેન્કિંગ પણ મળે છે. તે ઉપરાંત સબ્જેક્ટ વાઇઝ રિઝલ્ટ, એટલે ઇતિહાસની અંદર તમારો સ્કોર કેટલો થયો, ભૂગોળમાં કેટલો થયો, ઇકોનોમીમાં કેટલો થયો, કરંટ અફેર્સમાં કેટલો થયો, મેથ્સ હિસ્ટ્રીમાં કેટલો, જેનાથી ખબર પડે કે ઓવરઓલ 200 માર્કના આ ઓવરઓલ ઇવેલ્યુએશનમાં મારો સ્કોર સબ્જેક્ટ વાઇઝ કેટલો છે, જેથી કરીને કયા વિષયો ઉપર મારે કેટલું ભાર આપવું જોઈએ. વિષય વાઇઝ જ્યારે આપણે તૈયારીઓ કરતા હોય તેની અંદર આપણે કોઈ ચેન્જ લાવવો હોય, એમાં કંઈ અપગ્રેડ કરવું હોય તો ઇઝીલી કરી શકીએ. એ માટે આપણને સબ્જેક્ટ વાઇઝ રિઝલ્ટ મળે તો સ્ટ્રેટેજીમાં કરવા માટેના ફેરબદલને આપણે કરી શકીએ છીએ. એવી જ રીતના જો વાત કરીએ ત્યાંની ખાસ કરેક્ટ, ટ્રુ, ફોલ્સ, નોટ એટેમ્પ્ટેડ ના આંકડાઓ સાથેના ઇવેલ્યુએશન. હા, આ ફેસિલિટીઝ જે પણ ઉમેદવાર ઓનલાઈનના કોર્સ, ઓનલાઈનના પેકેજમાં જોડાતા હોય એ અને ઓફલાઈનમાં જોડાતા હોય એમને આ ફેસિલિટીઝ આપી શકાશે. ઘરે બેઠાવાળું ઓપ્શન છે એની અંદર આ શક્ય નહીં બને. તમે ઘરે ટેસ્ટ મંગાવી લીધી છે, એની જોડે તમને એક આન્સર કી ઘરે મોકલી આપવામાં આવતી હશે જેમાં તમે સેલ્ફ ઇવેલ્યુએશન કરતા હશો. પણ અમે જાણીએ છીએ કે આ ઘરે બેઠા જે વિદ્યાર્થીઓ મંગાવે છે એમની એક લિમિટેશન છે. એ લોકો ક્યાંક ને ક્યાંક એક ઘરે બેઠાના આ ટેસ્ટને મંગાવવાનો મુખ્ય આશય એમનો એક OMR પદ્ધતિવાળી વસ્તુઓને જોવા માટે, એનો અનુભવ મળે એના માટે મંગાવે છે. અને બીજું એ નજીકના સેન્ટર અથવા લિબર્ટીનું સેન્ટર ત્યાં નથી, રાઈટ. પણ તે સિવાય
વિદ્યાર્થીઓ જેમને ઘરે બેઠા પણ મંગાવે છે એમને પણ બીજી રીતે કેવી રીતના એમનું ઇવેલ્યુએશન થઈ શકે એનું પણ એક પ્રયાસ આપણે કેવી રીતના કર્યો છે આપણે જોઈએ છીએ. તો આપણે વાત કરીએ અહીંયા કુલ 6 મોક ટેસ્ટ જે તમને આની સાથે મળશે, રાઈટ. હવે તમને બધાને એવું હશે કે સાહેબ આ બધી વસ્તુઓ મેળવવી કેવી રીતના અને એની અંદર શું શું માધ્યમ હશે. ઓફલાઈનની અંદર અગર આપણે જવું હોય તો ઓફલાઈનની અંદર ગુજરાતમાં લિબર્ટીના કુલ એવા 16 સેન્ટર્સ ઉપર ડીવાયએસઓની અંદર આ ટેસ્ટનું આયોજન કરવામાં આવશે. હા મિત્રો, જો વાત કરીએ ત્યાં ખાસ 130 જેટલી જે યુનિટ ટેસ્ટ હતી એ તમને ઓનલાઈન પેકેજ સ્વરૂપે મળશે અને 6 મોક ટેસ્ટ તમે લિબર્ટીના આ 16 સેન્ટર્સ ઉપર જઈને તમે ઓફલાઈન આપી શકો છો અગર તમે ઓફલાઈનમાં જોડાયા છો તો. જેથી કરીને તમે જ્યારે એ ઓફલાઈનનો ફૂલ મોક ટેસ્ટનો એક્સપિરિયન્સ લીધા પછી એનું ડિટેલ એવેલ્યુએશન, એનો સ્કોર, એ બધી જ વસ્તુઓ તમે ત્યાંથી પ્રાપ્ત કરી શકો છો. ટેસ્ટ પત્યા બાદ તમને એની ડિટેલ્ડ આન્સર કી એ તમને મોકલી આપવામાં આવતી હશે, જેમાં તમને બધા જ સોલ્યુશન અને એના આન્સર્સ જોઈ શકો છો. એટલે અગર આપ ઓફલાઈનમાં જોડાવા માંગતા હો તો તમે આ સેન્ટર્સનો સંપર્ક સાધી શકો છો. કેવી રીતના જવાનું છે, આ ઓફલાઈન સેન્ટર્સ ઉપરની આગળની પ્રોસિજર શું હશે એ પણ આપણે થોડીક વારમાં જોઈએ. એવી જ રીતના અગર કોઈ ઉમેદવાર આ ઓફલાઈનમાં નથી જોડાઈ શકતા અને એમને ઓનલાઈનમાં જોડાવું છે તો ઓનલાઈનના ટેસ્ટ આપવા માટેની પ્રોસેસ શું છે આપણે એ સમજી લઈએ. લિબર્ટી કેરિયર એકેડેમીની એક એન્ડ્રોઈડ એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે, જે લિબર્ટી કેરિયર એકેડેમી સર્ચ કરવાથી તમને મળશે અને આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરીને એની અંદર જ આ પેકેજ મૂકેલું છે એ પેકેજ તમે ત્યાંથી મેળવી શકો છો. આ વાત કરીએ ત્યાં ખાસ કરીને આપણે ચર્ચા કરી ઓનલાઈનની. હવે એવા ઉમેદવાર કે સાહેબ અમારે ટેસ્ટની ફિલિંગ તો જોઈએ છે, અમને એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી પેપર બેઝ ટેસ્ટમાં જ મજા આવે છે, તો એને આપણે કેવી રીતના પ્રાપ્ત કરી શકીએ. તો મિત્રો, તમે અગર લિબર્ટીના ઓફલાઈન સેન્ટર ઉપર નથી જઈ શકતા તો લિબર્ટી તમારા ઘરે આવે છે. લિબર્ટી તમારા ઘરે આવતું હોય ત્યારે તમને એ વસ્તુ કેવી રીતના પ્રાપ્ત કરી શકાય એની આપણે હવે ચર્ચા કરીએ. જો વાત કરીએ ત્યાં ખાસ તમે ઘરે બેસીને અગર આ ટેસ્ટ આપવા માંગતા હો તો ઘરે બેસીને પણ એ જ એપ્રોચથી તમારી તૈયારીઓ ટેસ્ટના માધ્યમથી થઈ શકે છે. થોડાક અંશે મેં તમને કીધું એ પ્રમાણે અગર એ જે મજબૂરી છે કે જ્યાં આપણે સેન્ટર સુધી નથી પહોંચી શકતા ત્યાં વિદ્યાર્થીઓને મેક્સિમમ આ વિકલ્પથી લાભ થાય છે, જેનાથી OMR પદ્ધતિ ગૂંટવાના એક માઇન્ડસેટમાં પણ આપણે જઈ શકીએ છીએ. પેપર બેઝ ટેસ્ટ એક પ્રોપર ડિસિપ્લિનરી વેમાં આપણે કલાકો જે નક્કી કર્યા છે ટાઈમર વોચના સાથે કમ્પલસરી પૂરી કરી એ રીતનો આપણને એપ્રોચ આની અંદર મળી રહ્યો છે. આની અંદર આગળ આપણે જોડાવવું હોય તો તમે એપ્લિકેશનના માધ્યમથી જ તમે એની અંદર જઈને જોડાઈ શકો છો. હવે ખાસ તમને બધાને હશે કે સાહેબ હવે આ અંદર જોડાવવું હોય તો શું કરવાનું. તો આના માટે લિબર્ટી કેરિયર એકેડેમી દ્વારા અત્યારે 15મી ઓગસ્ટ સુધી જે પણ વિદ્યાર્થીઓ આની અંદર જોડાવા માંગતા હોય એ બધાને 50% ડિસ્કાઉન્ટ આની અંદર પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે. લિબર્ટી કેરિયર એકેડેમીની મોક ટેસ્ટ જે વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોતા હોય એમાં કદી પણ આવી કોઈ ઓફરનો લાભ અત્યાર સુધી આપવામાં આવ્યો નથી, પણ આજે 15મી ઓગસ્ટ સુધીની આ એક ઓફરનો લાભ અચૂક તમે લઈ શકો. ઓફલાઈન સેન્ટર્સ ઉપર એવી કુલ 16 સેન્ટર્સ ઉપર જઈને તમે આ ટેસ્ટની અંદર જોડાઈ શકો છો, જેમાં 600 રૂપિયા એટલે આમ જોવા જઈએ તો 1200નું પેકેજ, પણ હજી પણ આમાં હજી બીજો પણ એક વિશેષ લાભ છે. શું છે એના માટે હજી ઊભા રહેજો, હું તમને સમજાવું છું કે શું છે. કરંટ અફેર્સ મેં તમને કીધું એ સૌથી અગત્યનો મુદ્દો છે, તો કરંટ અફેર્સની પણ એવી એક બાબત આની સાથે હજી તમને એક ફ્રી મળી રહી છે પ્રથમ 15મી ઓગસ્ટ સુધી જોડાતા હોય એવા વિદ્યાર્થીઓ માટે. એ શું છે 2 જ મિનિટમાં તમને જણાવું. જો વાત કરી ત્યાંની 50% ડિસ્કાઉન્ટ ઓફલાઈનમાં અગર તમે જોડાવા માંગો છો તો 1200ની જગ્યાએ તમારે 600 પે કરવાના છે. ઓનલાઈનની અંદર 900ના પેકેજની જગ્યાએ તમારે 450 પે કરવાના છે. અને એવી જ રીતના ઘરે બેઠા ટેસ્ટની અંદર અગર આપ જોડાવા માંગતા હો તેની અંદર તમારે 1400ની જગ્યાએ 700 પે કરવાના છે. હા મિત્રો, આ જે ઓફર છે એ ફક્ત 15મી ઓગસ્ટ સુધી છે, પણ ખાસ હજી આ બધી જ એમાઉન્ટ ઓલમોસ્ટ તમારા માટે 0 થઈ જશે. હા મિત્રો, 0 થઈ જશે. હજી પણ એક બાબત આની અંદર તમને ઉપયોગી બને એવી અંદર અમે સમાવેશ કર્યો છે. મેં તમને પહેલાં જ કીધું, કરંટ અફેર્સની વાત આવે ત્યારે લિબર્ટી કેરિયર એકેડેમીની અંદર જે ટીમ છે એનો મેક્સિમમ લાભ વિદ્યાર્થીઓને મળે એના પ્રયાસમાં અમે કન્ટિન્યુઅસ લાગેલા હોઈએ છીએ. અને સામાન્ય રીતે કરંટ અફેર્સના વિડીયો જે તમે યુટ્યુબમાં જોતા હોય, દરરોજ વિડીયો મૂકવામાં આવે અને દરરોજની ઘટના મૂકવામાં આવતી હોય, એવા એક માઇન્ડસેટને કદી પણ અમે એક્સેપ્ટ નથી કરતા. એનું કારણ છે મિત્રો, અહીંયા સમજવાની જરૂર છે. નો ડાઉટ જીપીએસસી જેવી એક્ઝામિનેશન કે યુપીએસસી જેવી એક્ઝામિનેશનની અંદર દરરોજનું વાંચન હોવું એ ફાયદો કરાવે છે, પણ જ્યારે પરીક્ષાલક્ષી તૈયારી હોય અને અગર આપણે વાંચન નથી કરી શકતા તો દરરોજના વિડીયો લેક્ચર્સને જોવાની મહેનત કર્યા કરતાં અગર એક શિસ્તબદ્ધ રીતે પ્રોપર ટોપિક વાઇઝ
અને પરીક્ષામાં કામનું હોય એટલી જ બાબતોની જો ચર્ચા કરવામાં આવે તો તમારો સમય પણ બચી જાય છે અને એ તૈયારી તમને પરીક્ષાલક્ષી પણ લઈ જાય છે. આપણે આ પેકેજીસની અંદર તમે જો જોડાવા માંગતા હો તેમાં ખાસ કરીને ઓફલાઈન માટે તમે ઓફલાઈન સેન્ટર ઉપર જઈને એડમિશન લઈ શકો છો. ઓનલાઈન માટે તમારે એપ્લિકેશનની અંદરથી જ એડમિશન લેવાનું છે. અને અગર ઘરે બેઠા તમે ટેસ્ટ લેવા માંગતા હો તો એમાં પણ બંને વિકલ્પ છે. તમે લિબર્ટીનો નંબર અમે થોડીક વારમાં હું શેર કરીશ, તમે એની પર ફોન કરીને QR કોડથી આ સબસ્ક્રિપ્શનને ડાયરેક્ટલી પેમેન્ટ કરીને પણ કરી શકો છો, અથવા તો એપ્લિકેશનમાં જઈને પણ તમે આ પેકેજ મૂકવામાં આવ્યું છે એની અંદર પણ પેમેન્ટ કરશો તો અહીંયાથી ટેકનિકલ ટીમ તમને પછી આગળની પ્રોસિજર સમજાવવા માટે ફોન કરીને જણાવશે. મેં તમને કીધું એ પ્રમાણે આ બધી જ પેકેજમાં જે વિદ્યાર્થીઓ જોડાય છે એમને 6 મોક ટેસ્ટ, 130 યુનિટ ટેસ્ટ અને 15 કરંટ અફેર્સની ટેસ્ટ. પણ હજી પણ એક બાબત બાકી છે. 15મી ઓગસ્ટ સુધી અગર જે વિદ્યાર્થીઓ આની અંદર જોડાતા હોય એમને હજી એક વિશેષ લાભ થઈ રહ્યો છે. એ વિશેષ લાભ છે કે ભાઈ કરંટ અફેર્સનો સંપૂર્ણ કોર્સ, હા મિત્રો, લિબર્ટી કેરિયર એકેડેમીની એક્સપર્ટ ટીમ દ્વારા કરંટ અફેર્સનો સંપૂર્ણ કોર્સ, જેની અંદર ટુ ધ પોઈન્ટ એટલે પરીક્ષાને ધ્યાનમાં રાખતા ટુ ધ પોઈન્ટ્સ જે મુદ્દાઓની જરૂર હોય એનું ખાસ આપણે કોર્સનો સમાવેશ કરતા હોઈએ છીએ. તે ઉપરાંત ડિટેલ્ડ એનાલિસિસ એટલે તૈયારીને ધ્યાનમાં રાખતા પ્રિલિમ્સ પ્લસ મેઇન્સના થોડાક પર્સપેક્ટિવને ધ્યાનમાં રાખતા ડિટેલ્ડ એનાલિસિસવાળા મુદ્દાઓ જે એક્ઝામિનેશનની અંદર ખૂણે ખાંચરેથી પૂછાઈ જતા હોય ને જેને આપણને વાંચ્યું છે ખરા પણ આવડ્યું નહીં કે યાદ ના રહ્યું એવી પરિસ્થિતિઓ જે નિર્માણ થતી હોય એવા ટોપિક્સને પણ ડિટેલ એનાલિસિસની અંદર વિસ્તારમાં કવર કરવામાં આવતા હોય. એની સાથે સાથે કમ્પ્રિહેન્સિવ કવરેજ એટલે ઓવરઓલ પરીક્ષાને ધ્યાનમાં રાખતા કમ્પ્રિહેન્સિવ કવરેજની અંદરથી મેઇન એક હેતુથી ત્યાં આગળ પરીક્ષાને ધ્યાનમાં રાખતી બાબતોને જ પરીક્ષાને આ લેક્ચર્સના કોર્સની અંદર મૂકવામાં આવે છે. તે ઉપરાંત કરંટ અફેર્સના લેક્ચર્સ લેવાવાળી જે પણ વ્યક્તિ છે એ પોતે કરંટ અફેર્સની એક્સપર્ટ છે. હા મિત્રો, અહીંયા ખાસ સમજવાની જરૂર છે, બીજા કોઈ વિષયના લેક્ચર્સ ન મળતા હોય અથવા ન લઈ શકાતા હોય અને કરંટ અફેર્સ આપણે ચાલુ કરી દઈએ એવા ફેકલ્ટીની સંખ્યા તો ઘણી બધી છે ને તમે જોતા જ આવતા હશો. પણ અહીંયા કરંટ અફેર્સના સ્પેસિફિક એક્સપર્ટ ફેકલ્ટી હોય કે જેનો એક્સપિરિયન્સ કરંટ અફેર્સના એક્ઝામિનેશનના એનાલિસિસ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણો સારો હોય એ લોકો આની અંદર એક્ઝામિનેશનના લેક્ચર્સ લેતા હોય. પરીક્ષા લક્ષી હોવું જોઈએ. PDF મટીરિયલ જે કરંટ અફેર્સના એ લેક્ચરની અંદર લેવાયું હોય એ પણ તમને આની સાથે ફ્રી મળતું હોય છે. આપણે આ 599નો કોર્સ તમામ પેકેજમાં જોડાતા એ ઉમેદવારોને ફ્રીમાં આપવામાં આવે છે. એટલે મેં તમને પહેલાં બતાવ્યું કે તમે જે પણ આ કોર્સની અંદર ફીસ ભરો છો એ ઓલમોસ્ટ તમને આ કોર્સની સાથે એમને પાછી ફ્રી તરીકે જ મળી રહ્યા છે. એટલે કરંટ અફેર્સનો આખો વિશેષ કોર્સ 15મી ઓગસ્ટ સુધી જોડાતા હોય એ ઉમેદવારોને જ આની અંદર આપવામાં આવી રહ્યો છે. જો વાત કરીએ ત્યાં ખાસ કરીને આ કોર્સની વેલિડિટી 6 મહિનાની છે અને એની સાથે 15 કરંટ અફેર્સની ટેસ્ટ પણ આની સાથે મેં તમને જે કીધું એ તમને અંદર આપવામાં આવે છે. તો આ કોર્સ અંતર્ગત જોવા જઈએ તો ત્યાં આગળ ઓનલાઈનની અંદર જોડાતા તમામ વિદ્યાર્થીઓને બધું જ પેકેજ ઓનલાઈનમાં જ મળી રહ્યું છે. ઘરે બેઠા જે પણ ઉમેદવાર જોડાવા માંગતા હોય એને મોક ટેસ્ટ ઘરે મોકલી આપવામાં આવતી હશે. બાકીની ટેસ્ટ બધી ઓનલાઈન આપી શકે છે. અને ઓફલાઈનમાં જોડાતા કોઈ પણ ઉમેદવાર છે તેમને 6 મોક ટેસ્ટ અહીંયા રૂબરૂમાં આપવાની આવતી રહેતી હશે. બાકીને ટેસ્ટ અને કરંટ અફેર્સનું પેકેજ એમને ઓનલાઈનના સ્વરૂપે મળતું હશે. તો આ કોર્સની અંદર અગર આપ જોડાવા માંગો છો, એમાં હજી કંઈ ડાઉટ હોય તો તમે આપેલા સ્ક્રીનના નંબર ઉપર નંબર સાધી શકો છો. અને GPSC ક્લાસ 1-2ની એક્ઝામિનેશન અથવા DYSની એક્ઝામિનેશન માટે ઉપયોગી બનતું હોય એવું જ, હા, ક્લાસ 1-2 હું શા માટે કહું છું કારણ કે થોડાક જ દિવસોની અંદર GPSC ક્લાસ 1-2ની એક્ઝામિનેશન પણ જાહેર થશે અને તમારી આ જ તૈયારી એ તમને GPSCની એક્ઝામિનેશન માટે પણ એટલી જ લાભદાયી બનશે. તો અહીંયા આપણે આ કોર્સ જે લોન્ચ કર્યો છે એનો અચૂક તમે લાભ લો અને 15મી ઓગસ્ટ સુધીમાં જ્યારે આ કોર્સની અંદર જોડાયેલી આ ટેસ્ટનું પેકેજ જે તમને ઉપયોગી બનતું હોય એની અંદર વહેલી તકે જોડાઈ જાઓ. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ મિત્રો. થેન્ક યુ. આવજો.